ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે એફબીઆઈના ડિરેક્ટર પદે ગુજરાતી મૂળના કાશ પટેલની નિમણૂક થઈ છે. કાશ પટેલનું આખું નામ છે કશ્યપ પ્રમોદ પટેલ, પણ અમેરિકી સ્ટાઇલ મુજબ કાશ પટેલ તરીકે જાણીતા બન્યા છે. અને આપણા ચરોતર પ્રદેશનું ભાદરણ એ એમનું મૂળ વતન છે, ત્યાં એમના બાપ દાદાની જમીનો પણ છે. કાશ પટેલ પોતે 44 વર્ષના છે અને એમની પાસે દુનિયાની સૌથી શક્તિશાળી તપાસ એજન્સી એફબીઆઈની ધુરા આવી છે, જે બહુ જ મોટી વાત છે. કારણ કે એફબીઆઈ એવી સંસ્થા છે કે જેનાથી બીજા બધા તો ઠીક, અમેરિકી નાગરિકો તો ઠીક, અમેરિકી પ્રમુખને પણ ડર લાગે. અમેરિકી પ્રમુખને એનો કેવો ડર લાગે એનું એક ઉદાહરણ 1972માં જોવા મળ્યું હતું. જોન એડગર હુવર એફબીઆઈના ડિરેક્ટર હતા. એફબીઆઈની સ્થાપના થઈ 1908માં, પણ એફબીઆઈ નામ થયું 1935માં. ત્યારથી લઈને 1972 એટલે કે 48 વર્ષ સુધી એટલે એફબીઆઈની રગે રગે જાણતા હતા, અને એ દરમિયાન બદલેલા અમેરિકા તમામ પ્રમુખોની રગથી પણ હુવર વાકેફ હતા. એ હુવરના મૃત્યુના સમાચાર અમેરિકી પ્રમુખ રેગનને આપવામાં આવ્યા ત્યારે એણે કીધું કે ઓહ ભગવાન, પછી 2-3 ગાળ બોલ્યા. પછી એના સહાયકે કીધું કે સર, હવે આપણે તમે ટીવી ઉપર આવો અને આમનો એક શોક સંદેશો પાઠવો. તો એણે કીધું કે એ બધું પછી કરીશું, પહેલાં એ ગધેડાની ઓફિસમાં જાઓ, બધી જ ફાઇલો લઈ લો અને સીલ કરો, કારણ કે મારે ફાઇલો જોઈએ છે. એ ફાઇલો એટલે કઈ ફાઇલો? જેમાં રેગનના કૌભાંડો કે એની ગડબડો પણ હતી. કહેવાનો મતલબ એટલો જ કે રોનાલ્ડ રેગન અમેરિકી પ્રમુખ હતા, છતાં પણ એને કોઈનો ડર લાગતો હોય તો એફબીઆઈના ડિરેક્ટરનો લાગતો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે કાશ પટેલને બનાવ્યા છે. કાશ પટેલ એમના ખાસ છે, એમના કટ્ટર ફેન છે, ભારતની ભાષામાં કહીએ તો ભક્ત છે. કાશ પટેલે ટ્રમ્પ ઉપર 1થી વધારે પુસ્તકો પણ લખ્યા છે, એટલે અત્યારે તો સંપૂર્ણપણે ટ્રમ્પના તાબામાં. કાશ પટેલ વ્યવસાય વકીલ છે, એટલે કે અમેરિકી ભાષામાં એટર્ની છે. $3 કરોડ જેટલી એની સંપત્તિ છે. અમેરિકામાં એણે ઘણા મહત્વપૂર્ણ કેસો લડ્યા છે. ગુનાઓ ઉકેલવામાં પણ એણે વકીલ તરીકે મદદ કરી છે. હવે આગામી 10 વર્ષ સુધી એ એફબીઆઈના ડિરેક્ટર પદે રહેશે. એફબીઆઈનું ડિરેક્ટર પદ એડગર હુવરના નિધન પછી 10 વર્ષનું કરી દેવામાં આવ્યું છે, બાકી તો પહેલા અમર્યાદિત હતું. 10 વર્ષ પછી એ વખતના અમેરિકી પ્રમુખ ધારે તો એને રિપીટ કરી શકે છે, પણ એ ત્યારની વાત ત્યારે જોઈએ. અત્યારે તો ટ્રમ્પ અને કાશ પટેલની જુગલબંધી છે, એણે કામગીરી શરૂ કરી છે. તો અમેરિકામાં એવી સિસ્ટમ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ એટલે કે અમેરિકી પ્રેસિડેન્ટ નક્કી કરે કે આ ભાઈને આનો ડિરેક્ટર કે મુખિયા બનાવવો છે, તો એ નામ આપે, પછી સંસદ અને સેનેટ એટલે કે ત્યાંની રાજ્યસભા, ઉપલું ગૃહ એને મંજૂરી આપે. તો કાશ પટેલનું નામ તો ટ્રમ્પે બહુ પહેલાં જ જાહેર કર્યું હતું. એને હવે મતદાન થયું અને એને 100માંથી 51 મત મળ્યા. અમેરિકી સેનેટમાં 100 સભ્યો ફિક્સ હોય છે, તો 100માંથી 51 મત મળ્યા. જ્યારે ટ્રમ્પના પક્ષના સભ્યો તો 53 છે, એમાંથી 2 જણાએ કાશની વિરુદ્ધમાં મત આપ્યા, એટલે 49 સામે 51 મત મળ્યા. બીજા શબ્દોમાં કહીએ તો કાશ પટેલ માંડ જીતા, જ્યારે અગાઉના 3 એફબીઆઈના ડિરેક્ટરોને 90થી વધુ મત મળ્યા હતા, 100માંથી 90થી વધુ, એટલે કે ખાસા લોકપ્રિય હતા. કાશ પટેલ લોકપ્રિય નથી, પણ ટ્રમ્પ પ્રિય છે, એટલે ટ્રમ્પના હરીફોને એનો ડર લાગે તો એમાં નવાઈ નથી. ભારતમાં જેમ કોઈ પણ પક્ષ સત્તા ઉપર આવે તો એ સીબીઆઈ જેવી સંસ્થાઓનો દુરુપયોગ કરી અને હરીફોને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરતો હોય છે. એવું વાત આપણે વારંવાર સાંભળતા આવીએ છીએ, જોતા આવીએ છીએ. અમેરિકામાં પણ એવું થાય એવી શક્યતા અત્યારે તો રજૂ થઈ રહી છે, પણ એ આપણે જાણતા નથી કે આગળ એમાં શું થશે. એફબીઆઈની અમેરિકામાં 300 જેટલી ઓફિસો છે અને આખી દુનિયામાં મળીને એની 465 ઓફિસો છે. આજની તારીખે એની પાસે 37,000થી વધારે કર્મચારીઓ છે. વોશિંગ્ટનના જે એડગર હુવર બિલ્ડિંગમાં એફબીઆઈ બેસે છે. એફબીઆઈના બિલ્ડિંગનું નામ પણ એના પ્રથમ પ્રેસિડેન્ટ પરથી રખાયું છે. 37,000 કર્મચારીઓ ધરાવતી સંસ્થા પાસે અમર્યાદિત સત્તા છે, એટલે અનેક દેશોમાં એ જાસૂસી કરે, તપાસ કરે અને રાષ્ટ્ર વિરોધી કંઈ પણ લાગતું હોય તો એમાં ઝંપલાવે. જેમને હોલિવૂડ ફિલ્મો જોવાનો શોખ હોય કે વેબ સિરીઝો જોઈ હોય એમને અંદાજ હશે કે એફબીઆઈ છે દરેક વ્યક્તિની ફાઇલ બનાવે, શકમંદોની, કે ભાઈ આ ગુનેગાર લાગે છે, ભવિષ્યમાં ગુનો કરી શકે, અથવા તો આનો ભૂતકાળનો રેકોર્ડ શું છે. તો એફબીઆઈ પાસે અમેરિકાના આવા 5 લાખ નાગરિકોની ફાઇલો છે, એટલે 5 લાખ નાગરિકોની એને જાસૂસી કરી છે અથવા તો કરે છે એમ કહી શકાય. બીજી બાજુ એની પાસે એટલી બધી સત્તા છે કે અમેરિકાના કોઈ પણ નાગરિક ઉપર એ વોચ રાખી શકે છે. 200થી વધુ પ્રકારના ગુનાઓ તપાસવાની એફબીઆઈને સત્તા છે, અને એફબીઆઈનું બંધારણ પણ અમેરિકાની કે દુનિયાના અન્ય દેશોની તપાસ સંસ્થાઓ કરતાં જુદું છે અને એને વધારે પાવરફુલ બનાવે છે.
એફબીઆઈના નામે ઘણા વિવાદ પણ બોલે છે, કારણ કે અમર્યાદિત કે વધારે પડતી સત્તા હોય ત્યારે માણસ વિવાદાસ્પદ બની શકે, સંસ્થા પણ વિવાદાસ્પદ બની શકે. એટલે ઘણા દેશોમાં સરકાર ઉથલાવવી, હરીફોને ખતમ કરવા, ગેરકાયદેસર રીતે જાસૂસી કરવી, મહિલાઓની જાસૂસી કરવી વગેરે આક્ષેપો એફબીઆઈ સામે ચાલે છે. કેટલાક કોર્ટ કેસ પણ ચાલે છે અને કેટલાક કેસમાં એફબીઆઈએ જંગી વળતર પણ ચૂકવવું પડ્યું છે. પણ આ કોઈ પણ દેશમાં ચાલતી પ્રક્રિયાનો ભાગ છે, એટલે એમાં બહુ ખાસ નવાઈ નથી. સવાલ એ છે કે કાશ પટેલ આવવાથી ત્યાં રહેનારા ગેરકાયદેસર ગુજરાતીઓ અને ભારતીયો, ઇલીગલ ઇમિગ્રન્ટ્સ ને શું ફરક પડશે, એમને કોઈ લાભ થશે કે કેમ? તો એનો જવાબ છે ના. કારણ કે કાશ પટેલે ભગવદ્ ગીતા ઉપર શપથ લીધા પછી એવું કીધું છે કે હું અમેરિકી બંધારણને વફાદાર રહીશ. તો અમેરિકી બંધારણ ગેરકાયદેસર ઇલીગલ ઇમિગ્રન્ટ્સને રાખવાની મંજૂરી નથી આપતું. ટ્રમ્પે જે ગેરકાયદેસર રહેનારાઓને કાઢી મૂકવાની ઝુંબેશ આદરી છે, એ ઝુંબેશમાં કાશ પટેલ કાંઈ ફરક પાડી શકે એવી શક્યતા નથી. ખાસ તો ગુજરાતીઓને કે ભારતીયોને એવી આદત હોય કે આપણા ઓળખીતા છે એનાથી કામ થઈ જશે, મોટા ભાઈ એટલે કે કાશ પટેલ ત્યાં બેઠા છે તો રાહે પણ રહેવા દેશે, તો એવું બનવાની શક્યતા નથી. કારણ કે કાશ પટેલની પ્રાયોરિટી ત્યાં રહેતા ગેરકાયદેસર ગુજરાતીઓને સાચવવાની નથી, એની પ્રાયોરિટી અમેરિકાનું રક્ષણ કરવાની છે. એટલે કોઈને એમ લાગતું હોય કે કાશ પટેલ આપણા મદદગાર સાબિત થશે અને પટેલ અટકશે તો કામ લાગશે, તો એ ભ્રમ થોડા સમયમાં જ તૂટશે. ધન્યવાદ.